વેલકમ સ્ટુડન્ટ. પાચન અને અભિશોષણ વાળા ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાંતનો અભ્યાસ કરેલો, દાંત સાથે સંકળાયેલી તમામ પ્રકારની બાબતોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા. મતલબ મુખ ગુહા આપણે ભણતા હતા અને મેં તમને કીધું હતું એમ કે મુખ ગુહામાં આપણે બે વસ્તુ ભણશું, દાંત, જીભ પ્લસ સહાયક પાચક ગ્રંથિ તરીકે લાળ ગ્રંથિ કે જે પોતાનો લાળ રસ જે છે એ મુખ ગુહામાં ઠલવે છે. તો દાંત વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે ભણશું જીભ, ટંગ, તો જીભ જે છે એ અડધી મુખ ગુહામાં અને અડધી કંઠનળીમાં ગોઠવાયેલ રચના, અડધી મુખ ગુહામાં અને અડધી કંઠનળીમાં ગોઠવાયેલ છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે, જીભ જે છે દ્વિત અસ્થિ સાથે મુખ ગુહાની તળિયાની સપાટી રચતો અસ્થિ એટલે કે દ્વિત અસ્થિ. તો જીભ જે છે દ્વિત અસ્થિ સાથે, શબ્દ યાદ રાખવાનો છે ફ્રેન્ડુલમ. મુખ ગુહા દ્વિત અસ્થિ જીભ જે છે એ દ્વિત અસ્થિ સાથે ફ્રેન્ડુલમ ની મદદ વડે જોડાયેલ છે. દ્વિત અસ્થિ સાથે ફ્રેન્ડુલમની મદદથી જોડાયેલ છે. અગ્રછેડો જે છે ઈ મુક્ત, અગ્રછેડે મુક્ત અને એક શાખી, અગ્રછેડો મુક્ત અને એક શાખી, અને પશ્વ છેડે જે છે એ કોની સાથે જોડાયેલી છે? ફ્રેન્ડુલમની મદદ વડે દ્વિત અસ્થિ સાથે શું છે? જોડાયેલી છે. બરોબર. હવે યાદ રાખવાનું છે, જીભની ઉપરની સપાટી ઉપર, અપર સરફેસ ઉપર, જીભની ઉપરની સપાટી, જીભની ઉપરની સપાટી ઉપર અસંખ્ય નાની નાની રચનાઓ જોવા મળે છે. સ્મોલ પ્રોજેક્શન, અસંખ્ય નાની રચનાઓ, સ્મોલ પ્રોજેક્શન. તો જીભની ઉપરની સપાટી ઉપર અસંખ્ય નાની નાની રચનાઓ જોવા મળે છે અને આ રચનાઓને આપણે બોલશું પેપેલી. PAPILLAE. તો જીભની ઉપરની સપાટી ઉપર અસંખ્ય નાની નાની રચનાઓ જોવા મળે છે જેને આપણે શું બોલશું? પેપેલી કહે છે. અને અમુક પેપેલી જે છે, પેપેલીના પ્રકારો હમણાં આપણે ભણીએ તો એમાંથી અમુક પેપેલી જે છે એ શું ધરાવે છે? ટેસ્ટ બડ. અમુક જે છે, અમુક પેપેલી શું ધરાવે છે? ટેસ્ટ બડ્સ. ટેસ્ટ બડ્સ ધરાવે છે મતલબ આપણે બોલશું સ્વાદ પારખવા માટે જવાબદાર અંકુરકો, સ્વાદાંકુરો ધરાવે છે. તો જીભની ઉપરની સપાટી પર અસંખ્ય નાની નાની પેપેલી જોવા મળશે. પેપેલીના પ્રકારો છે. બધી જ પેપેલી યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ, બધી જ પેપેલી જે છે એ સ્વાદ પારખવા માટે જવાબદાર ટેસ્ટ બડ એટલે કે સ્વાદાંકુરો ધરાવતી નથી. તો કઈ પેપેલી સ્વાદાંકુરો ધરાવતી નથી? બરોબર છે. અને મનુષ્યની જીભની અંદર કયા કયા પ્રકારની પેપેલી જોવા મળશે એની આપણે ચર્ચા કરી લઈએ. બરોબર છે. તો માની લો કે મનુષ્યની જીભ છે, તો પાછળની બાજુએ જે પેપેલી જોવા મળશે એને બોલવામાં આવે છે સર્ક્યુમ્વેટ. અંગ્રેજીમાં જ આપણે યાદ રાખશું સર્ક્યુમ્વેલેટ પેપેલી. સર્ક્યુમ્વેલેટ પેપેલી યાદ રાખવાનું છે.
સૌથી મોટા કદની પેપેલી જો હોય તો એ શું થશે? સર્ક્યુમ્વેલેટ પેપેલી. તો યાદ રાખવાનું છે સૌથી મોટું કદ ધરાવે છે સર્ક્યુમ્વેલેટ પેપેલી. એ જ રીતે આગળના ભાગે એટલે કે ટોચના ભાગે પણ તમને મશરૂમ જેવા આકારની પેપેલી જોવા મળશે. આ પેપેલીને બોલવામાં આવે છે ફંગીફોર્મ પેપેલી. કેવા આકારની કીધી છે? મશરૂમ આકારની પેપેલી, ફંગીફોર્મ પેપેલી. અને આ જે વચ્ચેનો જે પોર્શન બાકી વધ્યો આ ભાગની અંદર સૌથી વધુ સંખ્યામાં અને નાના કદની પેપેલી જોવા મળશે. અહીંયા આ પેપેલીને કહેવામાં આવે છે ફિલીફોર્મ પેપેલી. ફિલીફોર્મ પેપેલી. બરોબર, યાદ રાખવાનું છે સૌથી નાનો કદ અને સૌથી વધુ સંખ્યા, મતલબ સંખ્યા સૌથી વધારે હશે પણ કદ જે છે નાનો હશે. ફિલીફોર્મ પેપેલી. તો મનુષ્યના જીભની અંદર ત્રણ પ્રકારની પેપેલી જોવા મળશે: સર્ક્યુમ્વેલેટ પેપેલી, ફંજીફોર્મ પેપેલી, ફિલીફોર્મ પેપેલી. અને યાદ રાખવાનું છે એમસીક્યુ માટે અન્ય પ્રકારની પેપેલી જે છે એ મનુષ્ય સિવાય અન્ય પ્રાણીઓની અંદર જોવા મળે છે, પણ મનુષ્યની અંદર એ પ્રકારની પેપેલી જોવા મળતી નથી. એનું નામ જે છે ફોલિયેટ, FOLIATE, ફોલિયેટ પેપેલી જે છે એ ખાસ યાદ રાખવાનું છે. આ પ્રકારની પેપેલી જે છે મનુષ્યમાં હોતી નથી. એક આ એમસીક્યુ યાદ રાખવાનું છે. અન્ય એક એમસીક્યુ જે છે તમારે યાદ રાખવાનું છે કે મનુષ્યના જીભ ઉપર જે કઈ પેપેલી જે છે, સર્ક્યુમ્વેલેટ પેપેલી છે, ફંજીફોર્મ પેપેલી છે, ફિલીફોર્મ પેપેલી છે, અને આ બધી પેપેલી જે છે ટેસ્ટ બડ ધરાવે છે જે સ્વાદ પારખવામાં મદદ કરે છે. તો મનુષ્યના જીભની અંદર એક તો ફોલિયેટ પેપેલી હોતી નથી, અને આ જે ત્રણ પ્રકારની પેપેલી જે મનુષ્યમાં જે છે એમાંથી બે જ પેપેલી એટલે કે સર્ક્યુમ્વેલેટ પેપેલી અને ફંગીફોર્મ પેપેલી, આ બે જ પેપેલી શું ધરાવે છે? ટેસ્ટ બડ એટલે કે સ્વાદાંકુરો ધરાવે છે. આ પણ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે ફિલીફોર્મ પેપેલી જે છે, ફિલીફોર્મ પેપેલી ટેસ્ટ બડ એટલે કે સ્વાદાંકુરો ધરાવતી નથી. મતલબ સ્વાદ પારખવાની અંદર ફિલીફોર્મ પેપેલીનો કોઈ રોલ નથી. ફરીવાર યાદ રાખજો, જીભની ઉપરની સપાટી ઉપર અસંખ્ય નાની નાની રચનાઓ, સ્મોલ પ્રોજેક્શન લાઈક સ્ટ્રક્ચર જોવા મળશે, અને આ સ્મોલ પ્રોજેક્શન ને આપણે બોલશું પેપેલી. અને આમાંની અમુક પેપેલી જે છે ટેસ્ટ બડ્સ એટલે કે સ્વાદાંકુરો જે છે ધરાવે છે. તો આપણે જોયું કે ભાઈ મનુષ્યના જીભની અંદર પાછળની સાઈડ અને સૌથી મોટા કદની પેપેલી જેથી સર્ક્યુમ્વેલેટ પેપેલી, ટોચના ભાગે ફંગીફોર્મ પેપેલી, મશરૂમ શેપ્ડ, મશરૂમ આકારની, અને વચ્ચેનો જે ભાગ જે છે ત્યાં જોવા મળશે ફિલીફોર્મ પેપેલી, સૌથી નાના કદની અને સૌથી વધુ સંખ્યામાં હશે. એક આ ફોલિયેટ પેપેલી જે છે એ અન્ય પ્રાણીઓની જીભની અંદર હશે, પણ મનુષ્યની જીભની અંદર ફોલિયેટ પેપેલી હોતી નથી. પ્લસ આ જે પેપેલી જે છે ટેસ્ટ બડ ધરાવે છે, તો મનુષ્યના જીભની અંદર સર્ક્યુમ્વેલેટ છે, ફંગીફોર્મ છે, ફિલીફોર્મ છે. હવે આ ત્રણ પેપેલીમાંથી આ બે પેપેલી જે છે એ ટેસ્ટ બડ ધરાવે છે. યાદ રાખવાનું છે કે મનુષ્યની અંદર ફિલીફોર્મ પેપેલી જ હશે, પણ આ ફિલીફોર્મ પેપેલી ટેસ્ટ બડ ધરાવતી નથી. મતલબ સ્વાદ પારખવામાં એનો કોઈ મહત્વ નથી, એનો કોઈ રોલ નથી. બરોબર? તો આ વાત થઈ ગઈ પેપેલીના સ્થાનોની. હવે વાત કરી લઈએ સ્વાદ પારખવાના વિસ્તારોની. અહીંયા પણ આપણે ફરીવાર જીભની આકૃતિ દોરશું. તો કયો સ્વાદ જે છે એ કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં પારખાય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો ટોચના ભાગે આ જે પોર્શન જે છે, બરોબર,
ટોચના ભાગે જે કયો સ્વાદ પારખવામાં આવશે? ટોચના ભાગે સ્વીટ, ગળ્યો સ્વાદ. ટોચના ભાગે, ટોચથી થોડીક સાઈડમાં તમે જશો, આ પોર્શનની અંદર સોલ્ટી, જેને આપણે બોલશું ખારો. બરોબર? તો ગળ્યો સ્વાદ ટોચના ભાગે, પાછળ તમે જોશો તો સોલ્ટી, એનાથી પાછળ આ ભાગની અંદર સોર, તેને આપણે બોલશું ખાટો. અને સૌથી પાછળની સાઈડ અહીંયા તમને કયો સ્વાદ પારખવામાં આવશે? તો કે બીટર. આ જે ભાગ જે છે પાછળનો ભાગ, અહીંયા તો કે બીટર, તુરો અથવા તો કડવો સ્વાદ જે છે. બરાબર? તો જીભના અલગ અલગ વિસ્તારો છે. ટોચના ભાગે સ્વીટ, એની પાછળ તમે જાઓ તો સોલ્ટી, એની પાછળથી સોર, અને એટ લાસ્ટની અંદર બીટર જે છે એ સ્વાદ જે છે એ પરખાય છે. તો આ વાત થઈ ગઈ જીભની. હવે મુખગુહામાં જોવા મળતી બે રચનાઓ વિશે આપણે ભણી ગયા. એક છે દાંત અને બીજું છે એ છે જીભ. બરાબર? ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ચર્ચા કરશું લાળ ગ્રંથિ, સહાયક પાચક ગ્રંથિ તરીકે કોની ચર્ચા કરશું? લાળ ગ્રંથિ. બરાબર છે? તો લાળ ગ્રંથિ જે છે એ સહાયક પાચક ગ્રંથિ છે. પાચનની પ્રક્રિયામાં શું કરે છે? પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. સહાયક પાચક ગ્રંથિ છે. રચનાની વાત કરીએ, લાળ ગ્રંથિમાં શું હશે? રચના કેવી હશે? તો લાળ ગ્રંથિ અસંખ્ય નાની નાની ખંડિકા યુક્ત કોથળીમય રચનાઓથી બનેલી છે. લાળ ગ્રંથિ અસંખ્ય નાની ખંડિકા યુક્ત કોથળીમય રચનાઓથી બનેલી છે. અને આ રચનાઓને બોલવામાં આવે છે કુપિકાઓ. અસંખ્ય નાની ખંડિકા યુક્ત કોથળી જેવી રચનાઓ, અને આ રચનાઓને આપણે બોલશું કુપિકાઓ. અને આ કુપિકાઓ જે છે કોનું નિર્માણ કરે છે? આ કુપિકાઓ જે છે એ લાળ રસનું નિર્માણ કરે છે. કુપિકાઓની અંદર લાળ રસ બનશે, અને આ લાળ રસ, યાદ રાખજો, કુપિકાઓમાં નિર્માણ પામેલો લાળ રસ પછી નલિકા મારફતે, નલિકા દ્વારા ક્યાં ઠલવાય છે? મુખ ગુહામાં લાળ રસ જે છે એને ઠલવવામાં આવે છે. મુખ ગુહામાં લાળ રસ જે છે ઠલવાય છે. એટલે કહેવાનો મતલબ છે લાળ ગ્રંથિ જે છે એ કેવી ગ્રંથિ થશે? નલિકા યુક્ત, જેને આપણે બોલશું બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. તો લાળ ગ્રંથિ બહિર્સ્ત્રાવી ગ્રંથિ થશે. સહાયક પાચક ગ્રંથિ અસંખ્ય નાની નાની ખંડિકા યુક્ત કોથળીમય રચનાઓથી બનેલી છે. અને રચનાને આપણે બોલશું કુપિકાઓ, જે લાળ રસનું નિર્માણ કરે છે. અને આ લાળ રસ નલિકા દ્વારા મુખ ગુહાની અંદર ઠલવાય છે. હવે ખાસ 3 જોડ, કેટલી લાળ ગ્રંથિ છે? તો કે 3 જોડ લાળ ગ્રંથિ છે, અને 3 પ્રકારની છે. 3 જોડ લાળ ગ્રંથિમાં 3 જોડ લાળ ગ્રંથિ, એક જોડ ઉપકર્ણ ગ્રંથિ, એક જોડ ઉપકર્ણ ગ્રંથિ, જેના કરતા આપણે બોલશું પેરાટોઇડ ગ્લેન્ડ. એક જોડ ઉપકર્ણ ગ્રંથિ. એ જ રીતે એક જોડ અધોહનુ, એક જોડ અધોહનુ સબ મેક્સિલરી, એક જોડ અધોહનુ, અને એક જોડ અધોજીહવા. એક જોડ અધોજીહવા, જેને આપણે બોલશું સબલેન્ગ્યુઅલ. એક જોડ ઉપકર્ણ ગ્રંથિ, એક જોડ
અધો અનુગ્રંથિ એક જોડ અધોજીવા ગ્રંથિ, પેરાટોડ ગ્લેન્ડ, સબમેક્સિલરી ગ્લેન્ડ અને સબલેંગ્યુઅલ ગ્લેન્ડ છે. તો ત્રણ જોડ લાળ ગ્રંથિ આવેલી છે. પહેલા આપણે વાત કરી લઈએ દરેક લાળ ગ્રંથિના સ્થાનની. તો ઉપકર્ણ ગ્રંથિ જે છે એ કાનની નીચેના ભાગે આવેલી છે, સહેજ કાનની નીચેના ભાગે આવેલી. એક જોડ અધો અનુગ્રંથિ, નામ પરથી ખબર પડશે અધો અનુગ્રંથિ. તો અધો અનુગ્રંથિ જે છે એ ઉપરના જડબાના, જેને આપણે બોલીએ મેક્સિલા, બરોબર, ઉપરના જડબાના નીચેના ભાગે આવેલી અધો અનુ. અને અહીંયા પણ એક જોડ અધોજીવા, મતલબ આ ગ્રંથિ જે છે એ જીભના નીચેના ભાગે આવેલી છે. તો આ ત્રણ જોડ લાળ ગ્રંથિઓ જે છે એ લાળ રસનું નિર્માણ કરે છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે 100% લાળ રસની અંદર ત્રણ લાળ ગ્રંથિઓ કેટલા ટકા લાળ રસનો ફાળો આપે છે. તો ઉપકર્ણ ગ્રંથિ યાદ રાખવાનું છે, ઉપકર્ણ ગ્રંથિ સૌથી મોટી લાળ ગ્રંથિ છે. એનું ધ્યાન, કદમાં તમે જોવા જાઓ તો સૌથી મોટા કદની લાળ ગ્રંથિ છે, પણ લાળ રસ કેટલો આપે છે? માત્ર 20%. યાદ રાખજો, માત્ર 20% લાળ રસનું નિર્માણ જે છે એ ઉપકર્ણ ગ્રંથિ દ્વારા થશે. સૌથી વધારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે 70%, 70% લાળ રસનું નિર્માણ જે છે એ અધો અનુગ્રંથિ દ્વારા થશે. અને 5 થી 10%, 5 થી 10% લાળ રસનું નિર્માણ જે છે કોના દ્વારા થશે? અધોજીવા ગ્રંથિ દ્વારા થશે. બીજું હમણાં આપણે ભણશું, આપણે યાદ રાખવાનું છે કે લાળ રસની અંદર કાર્બોદિત એટલે કે સ્ટાર્ચના પાચન માટેનો એક ઉત્સેચક હોય. ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ. તો યાદ રાખવાનું છે આ એમાઇલેઝ ઉત્સેચક જે છે એ લાળ રસમાં હોય, પણ એ ઉત્સેચક કોણ બનાવશે? ઉપકર્ણ ગ્રંથિ દ્વારા બનશે, અધો અનુ કે અધોજીવા. તો યાદ રાખવાનું છે એમાઇલેઝ, લાળ રસમાં રહેલ ઉત્સેચક એમાઇલેઝ, જેનું બીજું નામ છે ટાઇલિન. તો એમાઇલેઝ અથવા તો ટાઇલિનનું નિર્માણ કરવાનું કામ ઉપકર્ણ ગ્રંથિનું છે, બરોબર છે. 70% લાળ રસ સબમેક્સિલરી અને સબલેંગ્યુઅલ, બરોબર. હવે બીજું અહીંયા ધ્યાન, આકૃતિ સાથે થોડું સમજીએ. આ મુખ ગુહા છે, બરોબર છે. આ આગળ જતા કંઠનળીમાં ખુલશે. મુખ ગુહા જે છે કંઠનળીમાં ખુલશે. અહીંયા લાળ ગ્રંથિ આવેલી હશે. સપોઝ કે આ કાન છે, તો ઉપકર્ણ ગ્રંથિ ક્યાં કીધું મેં તમને? તો કે કાનની નીચેના ભાગે. તો માની લો કે અહીંયા ઉપકર્ણ ગ્રંથિ છે. ઉપકર્ણ ગ્રંથિ દ્વારા બનેલો લાળ રસ આ નલિકા દ્વારા ક્યાં ઠલવાય છે? મુખ ગુહામાં ઠલવાય છે. તો આ કઈ ગ્રંથિ આપણે સમજશું? માની લો કે આ ઉપકર્ણ ગ્રંથિ છે. એ જ રીતે અધો અનુગ્રંથિ, તો ઉપરના જડબાના નીચેના ભાગે કંઈક અહીંયા આપણે દર્શાવશું. માની લો કે આ જે છે એ કઈ ગ્રંથિ છે? અધો અનુ. અને એના દ્વારા નિર્માણ પામેલો લાળ રસ પણ નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય છે. અને જીભના નીચેના ભાગે આવેલી નલિકા ગ્રંથિ જેને આપણે બોલશું કઈ ગ્રંથિ? અધોજીવા ગ્રંથિ. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે ત્રણ લાળ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ નલિકા દ્વારા ક્યાં ઠલવાય છે? નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય છે. તો નીટ માટે એમસીક્યુ માટે જ્યારે આઉટર બનશે આ તેનો કદાચ એમસીક્યુ પૂછાશે તો આપણે ત્રણ નલિકાઓના નામ જે છે એ યાદ રાખવાના છે કે ભાઈ ઉપકર્ણ ગ્રંથિ. ધ્યાન અહીંયા કે ઉપકર્ણ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ કઈ નલિકા દ્વારા વહન પામીને મુખ ગુહામાં ઠલવાય છે? તો નલિકાનું નામ યાદ રાખવાનું છે. નલિકાનું નામ છે સ્ટેન્સેન નલિકા. કેવી નલિકા? સ્ટેન્સેન ડક્ટ. ડક્ટ મતલબ નલિકા. તો સ્ટેન્સેન નલિકા દ્વારા
મુખ ગુહામાં ઠલવાય છે. એટલે આ જે નલિકા થશે, લખતો નથી હું, આ જે નલિકા જે છે એ કઈ નલિકા થશે તો એ સ્ટેન્સન નલિકા થશે. સ્ટેન્સન નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય છે. એ જ રીતે અધોહનુ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ નલિકાનું નામ છે વોર્ટોન નલિકા. વોર્ટોન નલિકા દ્વારા ક્યાં ઠલવાય? મુખ ગુહામાં ઠલવાય છે. તો આ રહી અધોહનુ ગ્રંથિ. તો આ જે નલિકા જે છે અધોહનુ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ કઈ નલિકા દ્વારા? વોર્ટોન નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય છે. અને ત્રીજો અધોહ જીહવા. તો અધોહ જીહવા ગ્રંથિ દ્વારા બનેલો લાળ રસ પણ એક નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય છે. આને બોલવામાં આવે છે ડક્ટ ઓફ રિવિનિસ, એટલે કે ડક્ટ ઓફ રિવાઇનસ. યાદ રાખજો, અંગ્રેજીમાં લખું છું અહીંયા રિવાઇનસ ડક્ટ દ્વારા RIVINIS રિવાઇનિસ ડક્ટ એટલે કે રિવાઇનસ નલિકા દ્વારા મુખ ગુહામાં શું થાય છે? ઠલવાય છે. તો ખાસ ત્રણ જોડ લાળ ગ્રંથિ, ઉપકર્ણ ગ્રંથિ, અધોહનુ, અધોજીવા. સૌથી મોટી પણ ખોટી, બરોબર? સૌથી મોટા કદની ઉપકર્ણ ગ્રંથિ છે પણ લાળ રસ કેટલો બનાવે છે? માત્ર 20%. અધોહનુ જે છે 70% અને અધોજીવા છે 5 થી 10%. એમાઇલેઝ ઉત્સેચક હશે, ટાયરીન હશે લાળ રસની અંદર, અને એનું નિર્માણ કરવાનું કામ ઉપકર્ણ ગ્રંથિનું છે, બરોબર? એકી. અને પછી ત્રણે ત્રણ નલિકાઓના નામ કે ઉપકર્ણ ગ્રંથિ જે છે એ સ્ટેન્સન નલિકા દ્વારા મુખ ગુહામાં લાળ રસને ઠલવે. અધોહનુ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ વોર્ટોન નલિકા દ્વારા મુખ ગુહામાં ઠલવાય. અને અધોહ જીહવા લાળ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ એ ડક્ટ ઓફ રિવાઇનસ એટલે કે રિવાઇનિસ નલિકા દ્વારા મુખ ગુહામાં શું થાય છે? ઠલવાય છે. તો હવે આગળ આપણે થોડી ચર્ચા કરી લઈએ લાળ રસના બંધારણની, કે ત્રણે ત્રણ ગ્રંથિ જે છે એ શેનું નિર્માણ કરશે? તો ત્રણે ત્રણ ગ્રંથિ દ્વારા જે છે એ લાળ રસનું નિર્માણ થશે. તો લાળ રસની અંદર શું હશે? લાળ રસનું બંધારણ અહીંયા ધ્યાન. તો લાળ રસની અંદર યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોલાઇટ્સ. NCERT માં લખેલું છે અને વ્યવસ્થિત યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોલાઇટ્સ. કેવા ઇલેક્ટ્રોલાઇટ્સ? જેવા કે Na+, K+, Cl- બાયકાર્બન એટલે કે HCO3-. તો ઇલેક્ટ્રોલાઇટ હશે. એ સિવાય લાળ રસની અંદર હશે ઉત્સેચક. ઉત્સેચકનું નામ છે એમાઇલેઝ, અને જેને બોલવામાં આવે છે જો ટાયલીન. એ સિવાય લાઇસોઝાઇમ. શું હશે? લાઇસોઝાઇમ ઉત્સેચક છે. આ પણ ઉત્સેચક છે. તો એમાઇલેઝ, લાઇસોઝાઇમ અને થાયોસાયનેટ આયન્સ. તો લાળ રસમાં આટલી વસ્તુઓ છે: ઇલેક્ટ્રોલાઇટ્સ, એમાઇલેઝ, લાઇસોઝાઇમ અને થાયોસાયનેટ આયન્સ. રોજ કેટલા લાળ રસનું નિર્માણ થશે? તો એપ્રોક્સિમેટલી 1.5 લીટર પર ડે. એક દિવસની અંદર 1.5 લીટર જેટલા લાળ રસનું આપણે શું કરશું? નિર્માણ કરશું. અને લાળ રસની pH જે છે કેટલી હશે? તો 6 to 7 નિયર અબાઉટ ટકસ, મતલબ એટલે કે સ્લાઇટલી એસિડિક pH હશે. 6 થી 7 એની શું હશે? pH હશે. હવે ખાસ MCQ માટે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ખોરાકને ખાશું, મુખ ગુહામાં મૂકશું, અને મુખ ગુહાની અંદર જ્યારે ખોરાકને આપણે ચાવશું એટલે કે જ્યારે કોળીઓ બનાવવાની પ્રક્રિયા થતી હોય, તો આ ઘટના દરમિયાન જે છે એની અંદર લાળ રસ ભળે છે. અને લાળ રસ શું કરશે? બરોબર છે? તો યાદ રાખવાનું છે લાળ રસ જે છે એ પકવેલા સ્ટાર્ચ ઉપર, લાળ રસ ખાસ યાદ રાખવાનું છે કોની ઉપર પ્રક્રિયા કરી શકે છે? તો કે લાળ રસમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક
એટલે કે ટાઇલિન પકવેલા સ્ટાર્ચ મતલબ બોઇલ્ડ સ્ટાર્ચ, પકવેલી રોટલી, કાચો લોટ નહીં. તો એમાઇલેઝ ઉત્સેચક જે છે એ પકવેલા સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરશે. કેટલા ટકા સ્ટાર્ચની વાત કરી છે? 30%. તમે ખોરાકમાં જે સ્ટાર્ચ લીધો હોય એમાં રહેલા 30% પકવેલા સ્ટાર્ચનું પાચન કરશે. પીએચ યાદ રાખવાની છે. કેટલી પીએચ છે? 6.8 પીએચ હોવી જોઈએ. તો પકવેલા સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરશે 6.8 પીએચ ના આજુબાજુ. કોણ પ્રક્રિયા કરશે? તો કે લાળ રસમાં રહેલ એમાઇલેઝ ઉત્સેચક, જેનું બીજું નામ છે ટાઇલિન. અને આ પકવેલા સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરી સ્ટાર્ચને ડાયસેકેરાઇડ માં કન્વર્ટ કરશે. ડાયસેકેરાઇડ નું નામ શું છે? માલ્ટોઝ. બરાબર. તો એનસીઈઆરટી માં વસ્તુ આપેલી છે ભાઈ, લાળ રસમાં રહેલો એમાઇલેઝ પકવેલા સ્ટાર્ચ, કેટલા ટકા સ્ટાર્ચ ઉપર? 30% સ્ટાર્ચ ઉપર 6.8 પીએચ પ્રક્રિયા કરીને શેમાં ફેરવશે? ડાયસેકેરાઇડ માં ફેરવશે. ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝ. બરાબર. પણ એક્સ્ટ્રા યાદ રાખવાનું છે કે માલ્ટોઝ ની સાથોસાથ શું બને છે? તો કે માલ્ટોઝ પ્લસ આઇસોમાલ્ટોઝ, આઇસોમાલ્ટોઝ અને સાથોસાથ શું બને છે? ડેક્સ્ટ્રીન. આ આઉટ ઓફ એનસીઈઆરટી નું છે, જે તમારે યાદ રાખવાનું છે. એનસીઈઆરટી માં શું લખેલું છે કે ભાઈ આની ઉપર પ્રક્રિયા કરશે જો બનાવશે માલ્ટોઝ. બરાબર. બીજું આના રિલેટેડ બે એમસીક્યુ આપણે યાદ રાખશું. આપણે ઘણીવાર તમને એમ પૂછે કે ભાઈ ખોરાકને તમે જેમ જેમ ચાવશો એમ ધીમે ધીમે તમને ગળ્યો લાગે છે. ખોરાકને ચાવવાથી ખોરાક ગળ્યો લાગે છે. એનું કારણ શું છે? તો સ્ટાર્ચ જે છે તમે ખોરાકને જેમ જેમ ચાવશો, જેમ જેમ એની અંદર લાળ રસ ભરશે તો એ લાળ રસ જે છે તમારા ખોરાકમાં રહેલા 30% પકવેલા સ્ટાર્ચને શેમાં કન્વર્ટ કરશે? માલ્ટોઝ. હવે સ્ટાર્ચ જે છે એ પોલીસેકેરાઇડ છે. એ પોતાને આપણે ભણી ગયા જૈવિક અણુની અંદર કે ભાઈ પોલીસેકેરાઇડ જે છે સ્વાદે ગળ્યા હોતા નથી. એટલે પોલીસેકેરાઇડ તમને ગળ્યું નહીં લાગે, પણ જેમ જેમ તમે ખોરાકને ચાવશો અને જેમ જેમ એની અંદર લાળ રસ જે છે ભળતો જશે એમ એ લાળ રસ આ પોલીસેકેરાઇડને શેમાં કન્વર્ટ કરશે? માલ્ટોઝ. માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે. અને આપણે એ પણ ભણી ગયા કે ડાયસેકેરાઇડ જે છે એ સ્વાદે કેવો હોય છે? ગળ્યા હોય છે. મોનોસેકેરાઇડ પણ ગળ્યા હોય, ડાયસેકેરાઇડ પણ ગળ્યા હોય, પણ પોલીસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોતા નથી. એટલે ખોરાકને તમે જેમ જેમ ચાવશો એમ તમારા ખોરાકમાં રહેલો પોલીસેકેરાઇડ ધીમે ધીમે ડાયસેકેરાઇડ માલ્ટોઝ ની અંદર કન્વર્ટ થશે. અને માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે અને સ્વાદે ગળ્યા હોય એટલે જેમ તમે ખોરાકને ચાવશો એમ ખોરાક તમને થોડો વધારે શું લાગશે? ગળ્યો લાગશે. એક આ એમસીક્યુ. બીજો એમસીક્યુ કે ભાઈ વધારે પડતો લીંબુયુક્ત આહાર લેવાથી અથવા તો વધારે પડતો ખટાશયુક્ત આહાર લેવાથી ખોરાકમાંના કયા ઘટકના પાચન ઉપર અસર થશે? તો એ તમે જોઈ શકો છો જ્યારે તમે આહારમાં વધારે પડતો લીંબુ એટલે સાઇટ્રિક એસિડ યુક્ત ખોરાક તમે લ્યો છો, બરાબર છે, તો મોઢાની અંદર જે છે વધારે પડતો એસિડિક ખોરાક તમે જ્યારે ગ્રહણ કરશો, બરાબર, તો પીએચ જે છે એ 6.8 કરતા શું થશે? ઘટી જશે. અને એમાઇલેઝ ઉત્સેચક કેટલી પીએચ કામ કરી શકે? તો 6.8 પીએચ જે સ્ટાર્ચને માલ્ટોઝમાં કન્વર્ટ કરી શકશે. હવે વધારે પડતો એસિડિક ખોરાક હશે તો શું થશે? તો પીએચ જે છે 6.8 કરતા ઘટીને 2 કે 3 ની આજુબાજુ થઈ જશે. તો આટલી ઓછી પીએચ એમાઇલેઝ ઉત્સેચક કામ કરી શકશે નહીં. તો કહેવાનો મતલબ છે વધારે પડતો ખાટો લીંબુયુક્ત ખોરાક કે એસિડિક યુક્ત ખોરાક તમે લેશો, બરોબર છે, તો મુખ ગુહાની અંદર આ જે ઘટના થાય છે એ શું થશે? અટકી જશે. મતલબ કાર્બોદિતના પાચન ઉપર શું થશે? અસર થશે. બરોબર. તો આ બે વસ્તુ થઈ. બરોબર. તો શું કીધું મેં તમને? લાળ રસમાં રહેલો એમાઇલેઝ ટાઇલિન પકવેલા સ્ટાર્ચ, કેટલા ટકા સ્ટાર્ચ? 30% સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરી એને શેમાં કન્વર્ટ કરે છે? માલ્ટોઝ. અને માલ્ટોઝ ની સાથોસાથ માલ્ટોઝ, આઇસોમાલ્ટોઝ અને ડેક્સ્ટ્રીન પણ બને છે. છેલ્લું લાઇસોઝાઇમ નું કામ શું છે? તો લાઇસોઝાઇમ જે છે એ ખોરાકની અંદર આવેલા બેક્ટેરિયા એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી ધરાવે છે. મતલબ કે ઈ ખોરાકમાં આવેલા સૂક્ષ્મ જીવોનો શું કરે છે? નાશ કરશે. જીવાણુ નાશક છે. અને છેલ્લો એમસીક્યુ
કે ત્રણ પ્રકારની લાળ ગ્રંથિ છે. ઉપકર્ણ ગ્રંથિ છે, અધોહનુ ગ્રંથિ છે અને અધોજીહવા ગ્રંથિ છે. તો આપણે યાદ રાખવાનું છે ઉપકર્ણ ગ્રંથિમાં જ્યારે વાયરસનો ચેપ લાગે, ઉપકર્ણ ગ્રંથિમાં વાયરસનો ચેપ લાગવાથી શું થશે? તો બસ ઘણાને થયું હશે, ગાલ પચોળું થાય. ઉપકર્ણ ગ્રંથિમાં જ્યારે અહીંયા આમાં જ્યારે વાયરસનો ચેપ લાગે ત્યારે આ ભાગ જે છે સોજાઈ જશે, બરાબર છે, સોજો આવી જશે. વાયરસનો ચેપ લાગવાથી શું થાય છે? મમ્પ્સ, બરાબર, જેને આપણે બોલશું ગાલ પચોળું, બરાબર છે. તો ઉપકર્ણ ગ્રંથિમાં જ્યારે વાયરસનો ચેપ લાગશે ત્યારે શું થશે? મમ્પ્સ એટલે કે ગાલ પચોળું થશે, બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે બે વસ્તુ ભણ્યા, જીભ અને મુખગુહાની અંદર લાળ ગ્રંથિ, લાળ રસ ઠલવતી ગ્રંથિ એટલે કે લાળ ગ્રંથિ. ફટાફટ રિવિઝન અહીંયા ધ્યાન. અડધી મુખગુહામાં, અડધી કંઠનળીમાં. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે જીભ જે છે એ દ્વીપ અસ્થિ સાથે ફ્રેન્ડોલમની મદદ વડે જોડાય. નેક્સ્ટ, જીભની ઉપરની સપાટી ઉપર તમને અસંખ્ય નાની નાની રચનાઓ જોવા મળશે, સ્મોલ પ્રોજેક્શન, જેને આપણે બોલીશું પેપેલી. અને આ પેપેલી શું ધરાવે છે? ટેસ્ટ બડ્સ એટલે કે સ્વાદ પારખવા માટેના અંકુરકો ધરાવે છે. પણ યાદ રાખવાનું છે બધી જ પેપેલી ટેસ્ટ બડ ધરાવતી નથી અને મનુષ્યની અંદર બધા જ પ્રકારની પેપેલી પણ જોવા મળતી નથી. ત્રણ પ્રકારની પેપેલી મનુષ્યમાં જોવા મળશે: સર્ક્યુમ્બેલેટ સૌથી મોટું કદ, ફંગીફોર્મ મશરૂમ આકારની ટોચના ભાગે, અને સૌથી વધુ અને સૌથી નાનું કદ ફિલિફોર્મ પેપેલી. એક એમસીક્યુ કે ભાઈ ફોલિયેટ પેપેલી જે છે મનુષ્યમાં હોતી નથી. અને બીજું, બધી જ પેપેલી મતલબ ત્રણ પ્રકારની પેપેલી જે મનુષ્યમાં છે એમાંથી ફિલિફોર્મ પેપેલી સ્વાદાંકુરો ધરાવતી નથી. ટેસ્ટ ક્યાં ક્યાં પ્રકાશે? સ્વીટ, પાછળ સલ્ટી, પછી સોર અને ફાઇનલી છેલ્લે જે છે એ બીટર ટેસ્ટનું બરાબર પારખવામાં આવશે. લાળ ગ્રંથિ સહાયક પાચક ગ્રંથિ છે, અસંખ્ય નાની ખંડિકાઓની બનેલી, જેને આપણે બોલશું કુપિકાઓ. એમાંથી લાળ રસનું નિર્માણ થશે અને એ લાળ રસ પછી નલિકાઓ દ્વારા મુખગુહામાં ઠલવાય છે. માટે કેવી ગ્રંથિ થઈ? બહિસ્ત્રાવી ગ્રંથિ. ત્રણ જોડ છે, એક જોડ ઉપકર્ણ, એક જોડ અધોહનુ અને એક જોડ અધોજીહવા. સૌથી મોટા કદની ઉપકર્ણ ગ્રંથિ, પણ માત્ર લાળ રસ કેટલો? 20%, 70%, આમાં 5 થી 10%. એમાઇલેઝ ઉત્સેચક અહીંયા તમે મેં કીધું જોવા મળે તો એમાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ કરવાનું કામ કોનું થશે? ઉપકર્ણ ગ્રંથિનું થશે. બીજું, આ ત્રણ નલિકાઓના નામ કે ઉપકર્ણ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ સ્ટેન્સેન નલિકા દ્વારા મુખગુહામાં ઠલવાશે. અધોહનુ ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ વોર્ટન નલિકા દ્વારા મુખગુહામાં ઠલવાશે. અને અધોજીહવા ગ્રંથિ દ્વારા નિર્માણ પામેલો લાળ રસ ડક્ટ ઓફ રિવાઇન્સ દ્વારા મુખગુહામાં ઠલવાય છે. લાળ રસનું બંધારણ ઇલેક્ટ્રોલાઇટ, એમાઇલેઝ, એનું બીજું નામ છે ટાઇલિન, લાઇસોઝાઇમ અને થાયોસાયનિડ આયન. 1.5 લિટર પર ડે, pH 6 to 7. લાળ રસમાં રહેલો એમાઇલેઝ શું કરશે? તો કે મુખગુહાની અંદર ખોરાક ચાવવાની પ્રક્રિયા દરમિયાન 30% બોઇલ્ડ સ્ટાર્ચ, પકવેલા સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરી અને શેમાં કન્વર્ટ કરશે? માલ્ટોઝ. એડિશનલ તમારે આપણે યાદ રાખવાનું છે લાઇસોઝાઇમ, એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી. અને છેલ્લું, ઉપકર્ણ ગ્રંથિમાં જ્યારે વાયરસનો ચેપ લાગે ત્યારે ગાલ પચોળું થશે, મમ્પ્સ જે છે એ થશે. બરોબર બરોબર સમજાઈ ગયું બધાને? ઓકે, બરાબર, વ્યવસ્થિત સમજી લેજો, જોઈને વારંવાર એવું ન સમજાય તો ફરીવાર રિપીટ વિડિયો કરીને પણ એકવાર જોઈ લો. આવતા લેક્ચરની અંદર આપણે હવે ક્યાં સુધી પહોંચ્યા? તો કે મુખથી શરૂઆત કરી. મુખગુહા, મુખગુહામાં આપણે ભણ્યા દાંત, જીભ, લાળ ગ્રંથિ, બરાબર ભણી ગયા. હવે મુખગુહા ક્યાં ખોલશે? કંઠનળી, કંઠનળી, અન્નનળી, અન્નનળીમાંથી જઠર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કંઠનળી, અન્નનળી, જઠર, જઠરની રચનાઓ, જઠરની દિવાલમાં આવેલા કોષો, બરાબર તેનો વિગતવાર અભ્યાસ કરીશું.